વંદે ગુજરાત. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત અને અભિવાદન સ્વીકાર કરશો. હું છું વૈદ્ય નિર્મલ આલોદરિયા, આસિસ્ટન્ટ પ્રોફેસર, સ્ટેટ મોડેલ આયુર્વેદ કોલેજ, સમગ્ર આયુષ પ્રભાગના ટીમ વતી આપ સર્વે દર્શક મિત્રોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આપ જાણો છો કે આગામી 10મી નવેમ્બર સમગ્ર ભારતની અંદર માત્ર આયુષ મંત્રાલય જ નહીં પરંતુ અનેક મંત્રાલય એક સાથે રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી કરવા જઈ રહ્યું છે. દર્શક મિત્રો, વર્ષ 2016 અને વર્ષ 2023 આ બંનેની અંદર કંઈક એવી ઘટનાઓ બની છે કે એક ભારતીય નાગરિક તરીકે આપણા સૌ માટે ખૂબ મોટા ગર્વની વાત છે. વર્ષ 2016 જ્યારે સૌ પ્રથમ વખત વિશ્વની અંદર ઇન્ટરનેશનલ ડે ઓફ યોગા, આ એક જનરલ એસેમ્બલી યુનાઇટેડ નેશન્સની અંદર એક પ્રસ્તાવ રાખવામાં આવ્યો અને ભારત સરકારના પ્રયત્નોથી સમગ્ર વિશ્વએ એને ખૂબ આવકાર આપીને વધાવ્યો. દર્શક મિત્રો, એ જ રીતે 2023ને ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ તરીકે આપણે ઉજવી રહ્યા છીએ. ભારત સરકાર દ્વારા વર્ષ 2018થી શરૂ કરાયેલા પ્રયત્નો વર્ષ 2023માં અગેઇન યુનાઇટેડ નેશન્સમાં ખૂબ બહોળા મતોથી આ જ્યારે એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો, તો આજના આપણા કાર્યક્રમમાં આ મિલેટ્સ એટલે શું, આ મિલેટ્સને શ્રીધાન્ય શા માટે કહેવામાં આવે છે, મિલેટ્સ ખાવાથી શું શું સ્વાસ્થ્યને પરક ફાયદાઓ છે અને આ મિલેટ્સના ઉપયોગથી આપણે કઈ રીતે જમીનનું સ્વાસ્થ્ય અથવા તો એમ કહીએ કે પર્યાવરણનું સ્વાસ્થ્ય અને ધ પ્લાનેટ અર્થનું સ્વાસ્થ્ય કઈ રીતે જાળવી શકાય છે, આ વિષયની ચર્ચા કરવા માટે આજે આપણી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર ખાદર વલ્લી સર. सर, आपका तहे दिल से स्वागत है. नमस्ते नमस्ते. और सिरिधान्य के बारे में और मिलेट के बारे में बात करने के लिए कार्यक्रम में हमको बुलाया है. बहुत बहुत धन्यवाद है. દર્શક મિત્રો, આપને જાણીને આનંદ થશે કે ડૉક્ટર ખાદર વલ્લી સર જે છે વર્ષ 2023માં પદ્મશ્રી એવોર્ડી રહી ચૂક્યા છે. ધ મિલેટ મેન ઓફ ઇન્ડિયા આમનો ખિતાબ પણ એમને મળેલો છે અને છેલ્લા 25 વર્ષ કરતાં પણ વધારે સમયથી મિલેટ્સ અને મિલેટ્સને લગતી વાનગીઓ કઈ રીતે ભારતીય સમાજના આહારમાં સ્થાન પામે એના માટે અવિરત કાર્યરત છે. એમ કહેવાય કે ફૂડ સાયન્ટિસ્ટ સાથે સાથે એન્વાયરમેન્ટલ સાયન્ટિસ્ટ, એનાથી પણ ઉપર એગ્રીકલ્ચરલ સાયન્ટિસ્ટ તરીકે પોતાની સેવાઓ આપી રહ્યા છે અને મિલેટ્સને જન સુધી લઈ જવાનું એક જે બીડું પડ્યું છે એના માટે સર ખૂબ જોરશોરથી કામ કરી રહ્યા છે. તો સર, તહે દિલ से वंस अगेन हार्टली वेलकम फ्रॉम द डिपार्टमेंट ऑफ आयुष और गुजरात सरकार की ओर से आपका तहे दिल से स्वागत है. प्रेक्षकों को नमस्ते नमस्ते प्रणाम. દર્શક મિત્રો, આજે અન્ય એક વિભૂતિ આપણી સાથે ઉપસ્થિત છે શ્રી વિરાજ શાહ સર. પ્રોફેશનલી એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, પરંતુ એમ કહીએ કે પેશનેટલી હેલ્થ અને વેલનેસ, યોગ આ બધાને ખૂબ પ્રકારે એડવોકેટ કરી રહ્યા છે. એમ કહેવાય કે પ્રાણશક્તિ ફાઉન્ડેશનના ફાઉન્ડર મેમ્બર છે અને આજે વિવિધ ગતિઓ, પ્રાણશક્તિ ફાઉન્ડેશન શું છે, કયા કયા કાર્યક્રમો કરે છે એની ચર્ચા આપણી સાથે કરશે. અન્ય એક મહેમાન આપણી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર જયેશ પારેખ સર. સર, આપનું પણ ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. ડૉક્ટર પારેખ સર જે છે એ નેચરોપેથિસ્ટ તરીકે મહાપ્રજ્ઞ નેચરોપેથી એન્ડ યોગ ઇન્સ્ટિટ્યૂટ કોબા ખાતે પોતાની સેવાઓ આપે છે. તો ફરીથી આપ સર્વે આમંત્રિત મહેમાનોનું ખૂબ ખૂબ હાર્दिक स्वागत है. सर, मैं पहले आपसे शुरू करना चाहूँगा. इंटरनेशनल ईयर ऑफ मिलेट, हमारे जो दर्शक मित्र हैं उनको सबसे पहले सर आप ये बताइए कि इसको श्रीधान्य क्यों कहा गया है. श्री सबसे बड़ा वेल्थ श्री होता है, तो हम सबसे बड़ा सम्मान श्री लक्ष्मी को देते हैं. सो हमारा सौभाग्य कहाँ से शुरू होता है? हमारा खाना से शुरू होता है. तो हम खाना को सम्मान देना है, इसलिए हम 30 साल के पहले इस धान्य को श्री धान्य कहाया और हमारा प्रधानमंत्री नरेंद्र मोदी जी ने इसको श्री अन्न का नाम देके उसको बड़ा सम्मान दिया है. तो हम
अन्न को परमात्मा का रूप मानते हैं, इसीलिए परमात्मा को वो सम्मान और गौरव देना पड़ता है। इसीलिए हम ये 5 दाना को, छोटा अनाज है, उसको श्रीधान्य कहलाया है और उसको इंग्लिश में मिलेट्स बोलते हैं। सो मिलेट्स को हम आज इंटरनेशनल ईयर ऑफ मिलेट्स के समय पर श्रीधान्य के नाम पर इंडिया, भारत देश ने ये सब विश्व को परिचय करने के लिए कोशिश कर रहे हैं। सो हमारा सौभाग्य यही है कि हम ये दाना का बीज अभी भी बचा के रखा है हमारा देश में। हम पिछला 30 साल से काम कर रहे हैं, क्योंकि ये सब धान्य, श्री धान्य गायब हो गए हैं। ये कॉरपोरेटाइजेशन ऑफ फूड के नाते गायब हो गए हैं। तो इसीलिए ये हमारा स्वास्थ्य का पहला कदम है। मिलेट्स खाने से ही हमको स्वास्थ्य सही ढंग से मिलता है। ये हम पिछला 30 साल से वैज्ञानिक रूप में काम करके बहुत सारा जीवन शैली बीमारियों को हम रिवर्स किया है। इसीलिए इसका नाम सिरिधान्य, श्री अन्न कहला रहा है। દર્શક મિત્રો, મન કી બાત કાર્યક્રમની અંદર આપણા માન્ય વડાપ્રધાનશ્રી જે છે વારંવાર આ શ્રીધાન્ય ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ વિશે જે છે પોતાનો અભિગમ રજૂ કરતા જ હોય છે. બટ એક વાત હું એ કહેવા માંગીશ કે આજથી લગભગ 20-25 વર્ષ પહેલાં આ કન્સેપ્ટ મગજમાં આવવો અને એમ કહેવાય કે લાઇફસ્ટાઇલ ડિસીઝ જેટલા પણ છે અને આપણી જે વર્તમાન ખાવાની જે વિધિ છે, ખોરાકની જે શૈલી છે, એને સમજી અને એટલા વર્ષોથી આ એક એમ કહેવાય કે ઓબ્જેક્ટિવ પાછળ પોતાનું સર્વસ્વ આપી દેનાર એવા डॉक्टर वल्ली सर अपनी साथ है। सर, मैं ये आपको पूछना चाहूँगा, आपने बोला कि लाइफस्टाइल डिसीज़, तो ज़्यादातर एरियाज़ में अभी इंडिया में हम देखें तो या तो राइस या तो वीट का प्रचलन ज़्यादा है, तो क्या इसका कोई कनेक्शन हम देख सकते हैं कि ये ज़्यादा सेवन करने से लाइफस्टाइल डिजीज़ का जो नंबर्स है वो बढ़ रहा है? वो सही पकड़ा है आप। हमारा लाइफस्टाइल डिसीजेस ये सब क्या है, डायबिटीज़, बीपी, सीकेडी, थायराइड, कैंसर, ये सब का सब बीमारियां हमारा खाने से ही हमारा लोगों में फैल रहे हैं। क्योंकि ये चावल और गेहूँ, C3 ग्रासेस बोलते हैं, वहाँ हमारा खून में ग्लूकोज मिलावट करने का तरीका सही ढंग नहीं है। बाढ़ जैसा आके ग्लूकोज हमारा खून में मिलावट होने से वो खून का समतोलन खो बैठते हैं। वहाँ से शुरू होता है सबका सब बीमारियाँ। इसीलिए हम हमारा श्री अन्न खाने से वो खून का समतोलन को हम बचा सकते हैं। खोया हुआ वो समतोलन को, ये असमतोलन से बचाने के लिए हम मिलेट्स खाने का ज़रूरी है। वो मिलेट्स में व्यवस्था ऐसा किया है, ये रचनात्मक ढंग से कार्बोहाइड्रेट, पिष्ट पदार्थ को रेशा से, फाइबर से भरा दिया है भगवान। वही है काम करने का तरीका। धीरे धीरे ग्लूकोज को खून में मिलावट करने का एक अद्भुत व्यवस्था हमारा मिलेट्स में भगवान ने दिया है। वो गेहूँ और चावल में नहीं है, इसीलिए हमको बीमारी आ रहे हैं। मिलेट्स खाने से ये बीमारी हम दूर कर सकते हैं। यही है साइंटिफिक वैज्ञानिक विश्लेषण। इसीलिए हम पिछला 30 साल से बोल रहे हैं लोगों को, गेहूँ चावल छोड़ो, મિલેટ્સ અપના લો। બહુ સરસ વાત કરી છે દર્શક મિત્રો કે ગેહું અને ચાવલ, ઘઉં અને ચોખા જે છે એને છોડવાના છે અને મિલેટ્સ, જાડું અન્ન જે છે એ આપણે અપનાવવાનું છે। સાહેબે બહુ સરસ વાત કરી કે એમાં ફાઇબર્સ વધુ છે અને ગ્લુકોઝ રિલીઝ કરવાનો જે સમય છે એ ખૂબ વધારે લે છે, માટેથી એની સ્વાસ્થ્ય ઉપકારક અસરો જે છે એ જોવા મળે છે અને એક નેચરલ ઇમ્યુનિટી મળે છે લાઇફસ્ટાઇલ ડિસીઝીસની સામે। देखते हैं सर कि पिछले कुछ एक दशकों में ये लाइफस्टाइल डिसीज का इतना प्रमाण बढ़ा है। दर्शक मित्रों, એવું કહેવાય કે every sixth diabetic person is an Indian. We are supposed to be a diabetic capital of world.
सर वर्ल्ड में सबसे दूसरे नंबर पर इंडिया आता है चाइना के बाद डायबिटिक पीपल के। तो क्या हम ये सोच सकते हैं कि अगर मिलेट्स को हम अगर हमारे रूटीन डाइट में जगह दे तो हमको बहुत सारा फायदा भी होगा और हमारी जो दवाइयाँ है या तो उसके डोजेज है एटलीस्ट उसको तो हम कम ही कर पाएंगे। कम करने का ज़रूरत नहीं है, हम उसको फेंक दे सकते हैं। वी कैन थ्रो अवे डायबिटीज़ फ्रॉम इंडिया। हम हर जगह को डायबिटीज़ मुक्त बना सकते हैं, वो भी 30 दिन से 3 महीने में आप ये काम कर सकते हैं। तो ज़रूरी यही है कि आप गेहूँ, चावल, चीनी मत खाना और मिलेट्स को अपनाना। सो 10 दाना है तो मोटा अनाज कहते हैं, छोटा अनाज कहते हैं। मोटा अनाज में चेना, नाचनी, बाजरा, जोवर, मक्की, ये 5 दाना को मोटा अनाज बोलते हैं। उसमें रेशा का प्रमाण ज़रा सा कम है। नाचनी में 3.6 है और सारा 4 दाना में बाजरा, जोवर, मक्की और चेना में 2 से कम है। और 5 छोटा अनाज कुटकी, कंगनी, सावा, हरा सावा और कोदो, ये 5 दाना को छोटा अनाज बोलते हैं। ये छोटा अनाज में छिलका होता है, वो छिलका निकाल के हम सफ़ेद चावल जैसा ही बनाना है, खाना है। तो छिलका निकालना है। गेहूँ को छिलका नहीं निकालना है, बाजरा को छिलका नहीं निकालना है, ज्वार को छिलका नहीं निकालना है। सो इसको हम आटा बना के बाटी बना के खाते थे पहले। ये गेहूँ आने के बाद रोटी आ गया है हमारा जीवन में। तो क्या सर हम ये मान सकते हैं कि हमारी जो प्राचीन खुराक शैली थी उसमें गेहूं और चावल परमानेंट हमारे मेनू का स्थान नहीं था? नहीं था। जब जमींदारी लोग और बहुत सारा पैसा होने वाले लोग, वहाँ लोग खाते थे 15 दिन में या 30 दिन में एक बार खाते थे। वही लोगों को ये बीमारी आते थे। तो गुजरात में भी सर ये सब बीमारियों को ऐसा बोलते हैं कि ये मतलब जो धनवान पीपल है ना, धनवान लोगों के रोग है ये सब पहले। आज तो सब लोगों को हम ये खिला रहे हैं, सफ़ेद चावल और गेहूँ, सब लोगों को ये बीमारी आ रहा है। सो ये कनेक्शन, खुराक बदलो, जीवन बदलो। सो यू चेंज योर फूड, यू विल चेंज योर लाइफ। सो इतना सिंपल है। हमारा ये देसी पारंपरिक दाना है, ये सबसे बहुत स्वास्थ्य देने वाला दाना है, लेकिन कॉर्पोरेटाइजेशन ऑफ फूड के वजह से हम सब ये दाना का बीज भी गायब हो गया है। ये कॉर्पोरेटाइजेशन, दे वांट टू टेक अवे द राइट्स ऑफ द सीड्स। कुछ करके जेनेटिक मॉडिफिकेशन, हाइब्रिड, ये सब करके तो पेटेंट कर देता है। दिस इज़ द प्रॉब्लम दैट हैज़ हैपेंड इन द 100 years। पिछला 50 साल से ये बहुत बुरा काम हो गया है। हमारा फूड सिक्योरिटी गायब हो रहा है, हमारा फूड सॉवरेनिटी भी गायब हो रहा है। आहार सार्वभौमत्व बोलते हैं, वो हमारा हाथों से निकल गया है। सो हम वापस लेना है। ये मोनोकल्चर बन गया है, सब लोग एक ही खा रहे हैं। वो गेहूँ चावल, गेहूँ चावल, कहाँ पे भी जाओ, वो अमेरिका हो, न्यूजीलैंड हो, फॉर टेक्निकली टू करेक्ट यू, न्यूजीलैंड इज नंबर 1 डायबिटिक। बहुत सारे लोग 100 मीन्स यू टेक 100 न्यूजीलैंड पीपल, हाईएस्ट डायबिटिक पीपल। उसके बाद आते हैं चाइना, इंडिया। सो ऐसा नहीं है कि हम ये खाने की वजह से ही हो रहा है। और दूसरा बात ये है कि हम चीनी को, ये शुगर भी बहुत ज़्यादा इस्तेमाल कर रहे हैं। दैट इज़ नेक्स्ट वर्स्ट थिंग दैट हैज़ हैपेंड टू ह्यूमन रेस। सो ये गेहूँ, चावल और चीनी, ये तीनों कुल मिला के सब लोगों को बीमारी बन रहे हैं। So whether it is dementia, whether it is fatty liver, whether it is CKD, ये सब का कारण एक ही है, वो ग्लूकोज ज़्यादा हम खून में मिलावट कर रहे हैं। દર્શક મિત્રો બહુ સરસ વાત કરી છે સાહેબે કે ચાહે કોઈ પણ પ્રકારનો ડાયાબિટીસ હોય, હાઇપરટેન્શન હોય, કોરોનરી હાર્ટ ડિસીઝીસ હોય કે પછી કિડનીને લગતા फैटी लिवर बहुत ज़्यादा है।
યસ, નોન આલ્કોહોલિક ફેટી લીવર ડિસીઝીસ એટલે કે બેઠાડું જીવનશૈલીના કારણે લીવર ઉપર ચરબી જામવી, આ એક પ્રોબ્લેમ પણ બહુ મોટો છે. અને આ બધા પ્રોબ્લેમ્સનું એક કારણ ડેફિનેટલી હાઈ કેલરી ઇન્ટેક્ટ અને લેસ ફિઝિકલ એક્ટિવિટી, સેડેન્ટરી લાઇફસ્ટાઇલ. નો કંટ્રોલ. યસ, અને લેક ઓફ કંટ્રોલ ઓન ટુ ધ ક્વોન્ટિટી એઝ વેલ એઝ ક્વોલિટી ઓફ ફૂડ. બહુ સરસ વાત કરી છે. દર્શક મિત્રો, આ માત્ર એવું જ નથી કે માત્ર આયુર્વેદના લોકો અથવા સર જેવા ફૂડ સાયન્ટિસ્ટ લોકો જ આની વાત કરે છે. એક તથ્ય તમારી સાથે શેર કરવા મને ગમશે કે WHO રિજિયોનલ ડાયરેક્ટર પણ એવું કહે છે કે જેટલા પણ જીવનશૈલીને લીધે થનારા રોગો છે એ બધાને આપણે રોકી શકીએ છીએ. ધ સ્ટેટમેન્ટ ઇઝ લાઇક દેટ 80% ઓફ ડાયાબિટીસ, 70% ઓફ કોરોનરી આર્ટરી ડિસીઝ એન્ડ 65% of cancers can be avoided with the lifestyle modification in terms of physical activity as well as dietary practices. એટલે કે ખોરાક અને કસરત આ બંને માત્રથી આ રોગોને આવતા જ અટકાવી શકીએ. અને દર્શક મિત્રો, આટલું પણ કરી શકીએ તો દેશ નિર્માણમાં ખૂબ મોટું યોગદાન છે. આપણે આપણું સ્વાસ્થ્ય સુનિશ્ચિત કરીએ, આપણા ફેમિલીનું કરીએ અને આપણા રાષ્ટ્રનું સ્વાસ્થ્ય. અને ભારત તો જ્યારે વસુધૈવ કુટુંબકમની ભાવનાને માને છે. દર્શક મિત્રો, આજે આપણી સાથે એક અન્ય મહેમાન પણ ઉપસ્થિત છે, શ્રી વિરાજ શાહ સાહેબ. વિરાજજી જે છે ફાઉન્ડર મેમ્બર છે, એમ કહીએ કે ફાઉન્ડર છે પ્રાણશક્તિ ફાઉન્ડેશનના. સાહેબ, હું આપને પૂછવા માંગીશ કે આ પ્રાણશક્તિ ફાઉન્ડેશનની વિવિધ કાર્યપ્રણાલી અથવા તો એક્ટિવિટીઝ શું છે, અમારા દર્શક મિત્રોને જણાવો. સો આપણે આ 5 વર્ષથી કાર્યરત છીએ અને યોગના ઓલ્ડ હઠ યોગ, એમાં ડાયાફ્રેમેટિક બ્રીથિંગ, જોઇન્ટ્સ એન્ડ ગ્લેન્ડ્સ, સિસ્ટમેટિક રિલેક્સેશન એનો વર્કશોપ કર્યો છે વિથ વેરિયસ ઇન્સ્ટિટ્યુશન્સ લાઇક BSF, ગુજરાત પોલીસ, ઇસરોમાં વર્કશોપ્સ થયેલો છે. ઇસરોમાં 2 વાર વર્કશોપ્સ થયો છે, દેશભરના સાયન્ટિસ્ટો આમાં આવેલા. અને ધીસ પ્રેક્ટિસીસ વેર જસ્ટ ટુ કામ ધ બ્રેથ ડાઉન અને એનું રેઝિલિયન્સ બોડી માઇન્ડમાં થાય. અને પ્લસ આ પ્રેક્ટિસીસનો એક 2 કલાકનો કાર્યક્રમ 4 દિવસ માટે આપણે કરેલો. એ સિવાય આપણે ડૉક્ટર ખાદરના માર્ગદર્શન હેઠળ ધ મિલેટ પ્રોજેક્ટના અંતર્ગત વિવિધ એક્ટિવિટીઝ કરીએ છીએ, જેમાં આપણે મિલેટ બેઝડ કુકિંગ, મિલેટની અવેરનેસની રિટ્રીટ્સ, પ્લસ મિલેટના વર્કશોપ્સ, ફાર્મ ટુ પ્લેટની ટ્રેનિંગ અને ફાર્મ ટુ પ્લેટ પ્રમોટ થાય અને મોનોકલ્ચરથી પર્માકલ્ચરમાં જઈએ એ પ્રકારની વિવિધ પ્રવૃત્તિઓ પ્રાણશક્તિ ફાઉન્ડેશન કરે છે વિથ વેરિયસ પબ્લિક ઇન્સ્ટિટ્યુશન્સ અને ઓપન પ્રોગ્રામ્સ ઓલ્સો. આપણી સાથે અન્ય એક આમંત્રિત મહેમાન છે ડૉક્ટર જયેશ પારેખ સર. પારેખ સર, કારણ કે તમે નેચરોપેથી પ્રેક્ટિસ કરી રહ્યા છો, ખાસ કરીને અમારા દર્શક મિત્રોને સમજાવો કે આ નેચરોપેથી શું છે અને કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે. જી, પ્રાકૃતિક ચિકિત્સા એ એક જીવનશૈલી છે. પ્રાકૃતિક ચિકિત્સામાં આપણું જે શરીર જે છે એ પંચતત્વ દ્વારા બનેલું છે અને સમગ્ર જે કહેવાય કે સૃષ્ટિની રચના બી છે એ પંચતત્વથી જ નિર્માણ પામેલી છે. એટલે કે જે તત્વો આપણા શરીરમાં રહેલા છે એ જ પંચતત્વ પ્રકૃતિમાં રહેલા છે. આપણે એ પંચતત્વનું અલાઇનમેન્ટ પ્રકૃતિ સાથે જ્યારે કરીશું તો સ્વાસ્થ્ય સહજ થઈ જશે આપણા માટે. અને એ જ સિદ્ધાંત ઉપર પ્રાકૃતિક ચિકિત્સા કાર્ય કરે છે. એના ડેપ્થમાં મૂળતઃ જેમ પ્રકૃતિને કોઈ અલગ ગાઈડન્સ નથી, પ્રકૃતિ પોતાની સ્વયં સંચાલિત ઉર્જાથી જ ગતિમાન છે, એ જ રીતે આપણું શરીર પણ સ્વસ્થ થવા માટે થઈને સ્વયં સંચાલિત ઉર્જાથી જ સંચાલિત થઈ રહ્યું છે. ફક્ત ચિકિત્સા કે ચિકિત્સકનો ધર્મ છે કે એનામાં આવનારા જે રોડાઓ છે, એમાં આવનારો અટકાવ જે છે એને દૂર કરવાનું છે. તો ઓટોમેટિકલી એ વ્યક્તિનું સ્વાસ્થ્ય જે છે એ આગળ સારું થશે. એટલે જ એનો સિદ્ધાંત કહેવાય છે કે બોડી હીલ ઇટ સેલ્ફ. શરીર પોતાની સ્વસ્થતા પોતાની મેળે જ મેળવી શકે છે અને એના ઉપર જ આપણું સમગ્ર જીવન ટકેલું છે. દર્શક મિત્રો, તો નેચરોપેથી એ એક એવું સાયન્સ છે કે જે મેઇનલી પંચમહાભૂત સિદ્ધાંત પર બેઝડ છે, જે તત્વો દ્વારા આપણું શરીર બનેલું છે અને એ તત્વોમાં કંઈક ખામી સર્જાય છે, એના મૂલ્યમાં કંઈ વધઘટ થાય છે અને રોગો થાય છે. એ જ મૂલ્યોને ફરીથી જો આપણે પેસિફાય કરી શકીએ, રેક્ટિફાય કરી શકીએ તો ફરીથી સ્વાસ્થ્યની પ્રાપ્તિ થશે. અને આ બેઝિક કન્સેપ્ટ સાથે નેચરોપેથી ખૂબ સારી રીતે सामाजिक स्वास्थ्य सुनिश्चित करवा माटे अग्रसर है. सर, मैं आपको ये पूछना चाहूँगा कि जैसे कि मिलेट्स जो है वो तो अभी पता है,
लेकिन आपका एक अपना कंसेप्ट है जिसमें आपने कहा है पॉजिटिव ग्रेन्स, न्यूट्रल ग्रेन्स और नेगेटिव ग्रेन्स। तो ये बताइए हमारे दर्शक मित्रों को। हाँ, जिस दाना में रेशा का प्रमाण कार्बोहाइड्रेट पिष्ट पदार्थ को भागाहार करेंगे, डिवाइड करेंगे तो 1 डिजिट आ जाता है। जैसा ब्राउन टॉप मिलेट को पिष्ट पदार्थ को रेशा से डिवाइड करने से 5.5 आ जाता है, और वहाँ हम ये सफ़ेद चावल को ऐसा करें तो 395 मिल जाता है। सो 5 कहाँ है, 395 कहाँ है? सो जब ज़्यादा से ज़्यादा कार्बोहाइड्रेट बाय फाइबर 1 डिजिट पे आने वालों को हम पॉजिटिव ग्रेन्स के लिस्ट में डाला है। वो है ये 5 दाना छोटा अनाज। और न्यूट्रल मिलेट्स को डबल डिजिट्स में 20-30 आ जाता है। वही है हमारा नाचनी, चेना, मक्की, जोवर, बाजरा। गेहूँ और चावल ने 50 से ज़्यादा है। दैट मीन्स देर इज़ नो फाइबर इन दैट। सो फाइबर नहीं होने के नाते हमको बीमारियां ज़्यादा बढ़ जाता है, इसलिए उसको हम नेगेटिव ग्रेन्स बोला है। सो न्यूट्रल ग्रेन्स तटस्थ धान्य है और पॉजिटिव ग्रेन्स सिरिधान्य है। सो ऐसा ही है, हम वर्गीकरण किया है। पहली बार ऐसा दाना को वर्गीकरण करने वाला मैं ही हूँ। और ये सिरिधान्य का नाम लेके हम लोगों को स्वास्थ्य दिलाने का एक कार्यक्रम रचाया है, और यही काम हम पिछला 30 साल से कर रहे हैं। सो आपको बीमारी है, लाइफस्टाइल बीमारियां, वो डायबिटीज़ हो, कैंसर हो, कुछ भी हो, ये सब बीमारियों को आप 3 महीने से 1 साल के अंदर भगाना चाहते हैं तो आप ये पॉजिटिव ग्रेन्स श्री धान्य को खाना है। उसके बाद आपको स्वास्थ्य मिल गया है, आपका कैंसर सही हो रहा है, चल गया है, तो आप न्यूट्रल ग्रेन्स भी खा सकते हैं। सो आपके पास 10 धान्य हैं। इंस्टेड ऑफ ईटिंग 10 ग्रेन्स हम ये 2 धान्य पे ही खाने का जीवन निभा रहे हैं, इसीलिए हमको बहुत मुश्किल हो रहा है। सो बायोडाइवर्सिफाइड फूड सिस्टम्स को हम एक ही तरफ लेके बैठा है। दैट इज़ वेस्टर्न कॉन्सेप्ट। हम हमारा देसी पारंपरिक दाने का ये महत्वपूर्ण वैविध्यता को हम फिर एक बार सम्मान लेना है, सम्मान देना है। इससे क्या होता है, हमारा किसान 4 बारिश आने से ये सब का सब दाना उगा सकते हैं। पानी का ज़रूरत नहीं है, फर्टिलाइज़र्स का ज़रूरत नहीं है, पेस्टिसाइड्स का ज़रूरत नहीं, कुछ भी का काम नहीं है। वैसा ही वैसा 4 बारिश आने से इसका मतलब ये है कि कच्छ एरिया जैसा जगह उगा, ड्राई एरिया से पे भी हम आहार उगा सकते हैं। सो 90 acres ऑफ लैंड इज़ फ्री, वी हैव जस्ट नॉट ग्रोइंग एनीथिंग। क्योंकि हम को एक ग्रीन रेवोल्यूशन तज्ञ आके बताया है, वो कोर्स ग्रेन्स है, वो जानवरों का खाना है, वो पंखियों का खाना है। ये मिथ क्रिएट करके हमको हमारा खाना से, रसोई घर में हमारा थालियों से सही खाना को छीन लिया है ये लोग। यही प्रॉब्लम है। हम उस इंफॉर्मेशन को, ये अवेयरनेस को, ये ज्ञान को, हमारा दाना का बहुत महत्वपूर्ण है, वो हमको स्वास्थ्य वापस ला सकता है। यही काम पे हम लगे हुए हैं पिछला 30 साल से। सो हमारा देसी पारंपरिक दाना 2 वर्ग है, एक पॉजिटिव ग्रेन्स है, न्यूट्रल ग्रेन्स है, एंड हम मानते हैं सफ़ेद चावल और गेहूँ को नेगेटिव ग्रेन्स, क्योंकि वो बीमारी देने में चैम्पियंस है। सो हम नेगेटिव चैम्पियंस को हमारा रसोई घर में नहीं रखना है। यही है हमारा क्वेश्चन। एटलीस्ट इसको हम कम तो कर ही सकते हैं। हाँ, कम तो कर ही सकते हैं, डेफिनेटली। अब आप करो, शुरू करो, एक खाना, एक टाइम, एक बार मिलेट्स को अपना लेना। पहला 1 महीना या 2 महीने, उसके बाद 2 बार खा लीजिए,
उसके बाद 3 बार खाने को शुरू कर लीजिए। ऐसा ही हमारा ख्वाहिश यही है कि आप 2 बार ही खा लीजिए। 3 बार खाना रोगी है, 2 बार खाना भोगी है, 1 बार खाना योगी है। सो यही हमारा ख्वाहिश है कि सब लोग 2 बार खा लीजिए। सुबह सूर्योदय के बाद 1 घंटे के अंदर से 8 से 9 बजे के अंदर 1 बार खा लीजिए, और दोपहर में नहीं खाना है। रात में सूर्यास्तमय के आसपास और 1 बार खा लीजिए। सो 2 बार खाने से आपको बहुत उम्दा सा स्वास्थ्य मिल जाता है। सो प्लीज़ ईट ट्वाइस ए डे, डोंट ईट 3 टाइम्स। वो अभी शुरू कर रहे हैं तो 3 बार मिलेट्स खा लीजिए, उसके बाद 2 बार पे आ जाइए। उसके बाद आप बड़ा हो रहा है, ओल्ड एज, सो 1 बार खाने से आपको स्वास्थ्य बहुत दिन रखेगा। बहुत ही अच्छी बात की है सर। मुझे आपको सर एक बात आपको तो पता ही होगा, वैसे आयुर्वेद बोलता है एक भुक्तम सदा रोगम, एक भुक्तम सदा आरोग्यम। वो व्यक्ति कभी भी बीमार नहीं पड़ेगा जो एक ही टाइम खाता है। द्विभुक्तम बलवर्धनम, अगर आपकी व्यवसाय ऐसा है जहां पर फिजिकल स्ट्रेंथ चाहिए तो 2 बार खाना है। त्रिभुक्तम सदा रोगम, जो 3 बार खाता है वो सदा रोगी ही रहेगा। और चतुर्भुक्तम तु मारकम, वो तो आज नहीं तो कल, इन नियरर फ्यूचर यू आर सपोज टू डाई विद एनी ऑफ द डिसीज्ड कंडीशन। तो वही बात सर ने बोली है। દર્શક મિત્રો, સાહેબનો જે કન્સેપ્ટ છે પોઝિટિવ, ન્યુટ્રલ અને નેગેટિવ, કહેવાનું તાત્પર્ય એટલું છે કે શરીર પર એની જે ઇફેક્ટ આવે છે, યસ, જે કોઈ વ્યક્તિ એક્સ્ટ્રીમ ફિઝિકલ વર્ક કરે છે, એમને ખૂબ વધારે શારીરિક શક્તિની જરૂર છે, એ લોકો ઘઉં અને રાઈસ લઈ શકશે, એનો કોઈ વિરોધ નથી. પણ કારણ કે મોટાભાગના લોકો અત્યારે બેઠાડું જીવનશૈલી ધરાવે છે અને જે જીન્સ પણ આપને વારસામાં મળેલા છે, એટલા માટે સરે જે કહ્યું છે કે જે પોઝિટિવ અન્ન, પોઝિટિવ ગ્રેઇન છે, ડેફિનેટલી જે એમાં શ્રીધાન્ય છે, અને ચોક્કસથી આપણે આપણા મેનુમાં સ્થાન આપીએ. અને કદાચ તો જ અમારો જે આ એક પ્રયત્ન છે કે આહાર દ્વારા સર્વાંગી સ્વાસ્થ્ય કઈ રીતે મળી શકે એ આપણે કદાચ મેળવી શકીશું. सर एक दूसरा एक कंसेप्ट जो आप बार बार डिस्कस करते हो, मैंने सुना भी है, हमारे दर्शक मित्रों को आप ये शेयर करिए कि ये जो स्ट्रक्चर्ड वाटर का कंसेप्ट जो आप लाए हैं वो क्या है? तो आप बैलेंस पानी में भी रखना है। पानी हमारा शरीर के अंदर 75% होता है। सो वो पानी हमारा लवणांश से बैलेंस होना है, और लवणांश सही होना है। स्ट्रक्चर्ड वाटर वो काम करता है। हम पानी को स्ट्रक्चर कैसे बना सकते हैं? पानी के अंदर एक ताम्र का फलक 8 to 12 आवर्स रखने से, ये ताम्र का फलक के ऊपर 3D4S इलेक्ट्रॉन ट्रांजिशन होता है। सो इलेक्ट्रॉन्स फ्री रोटेट करता है, इसीलिए हमारा वायरस, बैक्टीरिया और इवन प्लास्टिक नैनो पार्टिकल्स, ये सब के सब ये उपरितल पे आके बैठ जाता है और पानी स्ट्रक्चर्ड हो जाता है। वो हाइड्रोजन बॉन्डिंग ठीक सरक से बैठ जाता है। सो स्ट्रक्चर्ड पानी में लवणांश का प्रमाण TDS बोलते हैं, वो 100 to 150, ज़्यादा से ज़्यादा 200 मैक्सिमम, इसके अंदर ही होना है पानी का TDS। वो ज़्यादा नहीं होना है, कम नहीं होना है। ये RO वाटर, ये क्लीन्ड वाटर, वो तब ख़त्म कर सकता है लवणांश का बैलेंस को। लवणांश असमतोलन होता है। सो RO वाटर में लवणांश कुछ भी नहीं होता है, उसका TDS 30, 20, 10 होता है। इसलिए हमारा जीवकोश में रहने वाला लवणांश को वो खींच ले जाता है। तो आप मिलेट भी खाओ, योगा भी करो, कुछ भी करो, आपका स्वास्थ्य नहीं मिलता है। सो इसीलिए स्ट्रक्चर्ड वाटर विथ TDS बिटवीन 100 to 200 बहुत ज़रूरी है आपको खाना पकाने में, पीने में, सब के लिए। सो ये कॉपर देख रहे हैं, इसको हम इमली का पानी से क्लीन करने से ऐसा हो जाता है। सो आप ये मैं ट्रैवल करने के वक्त एक कॉपर बॉटल लेता हूँ। हमारा घर में 25 लीटर बर्तन पे ये डाल देते हैं, तो हम हमारा रसोई घर में सबका सब काम
खाना पकाना, बर्तन क्लीन करना, साफ करना, सब, और रचनात्मक पानी बोलते हैं, स्ट्रक्चर्ड वाटर हम इस्तेमाल करते हैं. દર્શક મિત્રો, એવું કહેવાય કે આ બધી વસ્તુઓ કદાચ આપણે જાણીએ છીએ, પરંતુ આપણે એવા લોકોને બહુ નજીકથી જોયેલા નથી, અથવા એમાંથી આપણે પ્રેરણા મળી નથી કે આપણે પણ આવું કરવું જોઈએ. અને આજે જ્યારે સર પોતે એવું કહે છે કે પોતે સાથે બોટલ પણ રાખે છે, પોતાના ઘરમાં પણ આ પ્રેક્ટિસ થાય છે, તો ડેફિનેટલી આપણે પણ એ અપનાવવું જ જોઈએ. અને બહુ સારી વાત કરી છે કે એન્ટી માઇક્રોબિયલ ઇફેક્ટ જે છે એ આ કોપર બોટલની અંદર એન્ટીવાયરલ. एंड ये इसको हम इमली का पानी से या नींबू का पानी से 2 मिनट में शुद्ध कर सकते हैं, ऐसा बन जाता है. તો આશા રાખીએ છીએ કે આપણે પણ આ એક નિમિત્ત હેતુને ધ્યાનમાં લઈને આજથી જેટલું પણ પોસિબલ છે એટલું એટલીસ્ટ સવારે તાંબાના વાસણમાં પલાળેલું જે પાણી છે, રાત આખી રહેલું છે, સવારે આપણે આપણા દિનચર્યાના ભાગરૂપે એને લઈએ તો એક નાની શરૂઆત તો થશે જ. वो प्लास्टिक बॉटल में पानी पीने का पहला छोड़ देना है. दैट इज़ द वर्स्ट थिंग यू कैन डू टू योर सेल्फ. हाँ, सर ने बोला कि नैनो पार्टिकल्स जो है, जो कि आगे चल के जो है हमारे बॉडी की जितनी भी वेसल्स है, रक्त कोशिकाएं है, हाइड्रोफोबिक बन जाता है. यस, वहाँ पर उसकी असर होती है. આપણી સાથે વિરાજભાઈ પણ છે. વિરાજજી, હું આપને પૂછવા માંગીશ, એક બહુ સરસ પ્રોગ્રામ આપ લોકોએ સરના માધ્યમથી જ અને પ્રાણશક્તિ ફાઉન્ડેશન દ્વારા ઈસરોના જે સાયન્ટિસ્ટ છે એ લોકો માટે કરેલો છે. અમારા દર્શક મિત્રોને એ સમજાવો કે આખો પ્રોગ્રામ શું છે અને એમાં એકચ્યુઅલી તમે લોકો કઈ રીતે તમારો રોલ અદા કરી રહ્યા છો. જી સર, એ ધ મિલેટ પ્રોજેક્ટ અમે ચાલુ કરેલો ડૉક્ટર ખાદર સરના ગાઈડન્સ હેઠળ, અને વિવિધ ઇન્સ્ટિટ્યુશન્સમાં આપણે આ પ્રોગ્રામ કર્યો છે મિલેટ પ્રોજેક્ટનો, જેમાં ડૉક્ટર ખાદર સરનો ફર્સ્ટ ડે પ્રોટોકોલ, જેમાં હી મેક્સ કનેક્શન વિથ મિલેટ્સ, અને આ જે આપણે વાત કરી પ્રોટોકોલની, મિલેટ્સના ક્લાસિફિકેશન, સ્ટ્રક્ચર્ડ વોટર અને સૂર્યની જે આપણે વાત કરશું, એ પ્રોગ્રામ આપણે વિવિધ ઇન્સ્ટિટ્યુશન્સમાં ગોઠવેલો, જેમાં ઈસરોમાં આપણે 4 પ્રોગ્રામ કર્યા. એ સિવાય આપણે ઓરોવિલમાં એક પ્રોગ્રામ કર્યો છે, BSF માટે એક પ્રોગ્રામ કર્યો છે. હવે ઈસરોમાં આપણે બીજો બી એક પ્રોગ્રામ કર્યો, જેમાં જેની ત્યાં કુક્સની ટીમ છે, 9 શેફની ટીમ છે, જે બધા 5 સ્ટાર શેફ છે. એ બધા જ કુક્સને આપણે મિલેટ બેઝ કુકિંગનો એક પ્રોગ્રામ શીખવાડ્યો, જે રોજ 2000 સાયન્ટિસ્ટની રસોઈ કરે છે. એટલે આ પ્રોગ્રામના ઇમ્પેક્ટ રૂપે ઇમિડિયેટલી ત્યાં આગળ 1 મીલ મિલેટનું ચાલુ થઈ ગયું ફોર એવરી ડે 2000 સાયન્ટિસ્ટ. અને VVIPs માટે એક આખી મિલેટ થાળી ડિઝાઇન થઈ છે આ પ્રોગ્રામના ભાગરૂપે. પ્લસ મિલેટ્સ આર નેચરલી ગ્લુટન ફ્રી, તો ગ્લુટન ફ્રી ખાવાની બી VVIPsમાં, ને ઇન જનરલ બી ગ્લુટન આપણા માટે સારું નથી, તો ગ્લુટન ફ્રી મીલ તરીકે બી આ શેફને આપણે ટ્રેન કર્યા, અને દે આર વેરી હેપી વિથ ધીસ પ્રોગ્રામ. અને આપણે આગળ જતાં બી એમના માટે એક વેલનેસ સિરીઝ કરવાના છીએ. તો ઈસરો પ્લસ BSF, ગુજરાત પોલીસ, નેચર કેર ઇન્સ્ટિટ્યૂટ્સ, એવી બધી સંસ્થાઓ સાથે આપણે કામ કરીને, કેમ કે આ બધી ઇન્સ્ટિટ્યુશન્સ છે જ્યાં ઇમ્પેક્ટ વધારે આવે છે. લાઈક વેન પીપલ લાઈક ડૉક્ટર જયેશભાઈ છે કે નેચરોપેથીના કોઈ ડૉક્ટર છે, એ આ મિલેટના પ્રોટોકોલ્સને જ્યારે કનેક્ટ થાય છે, સમજે છે, તો એની ઇમ્પેક્ટ બહુ બધા પેશન્ટ્સને જાય છે. એટલે મારા ફાઉન્ડેશન્સથી અમે ઓપન પબ્લિકના કાર્યક્રમ થોડા ઓછા કર્યા છે, પણ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશન્સ, સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યુશન્સ, એના પ્રોગ્રામો ખૂબ થયા છે. અને પ્લસ વી પ્રમોટ ફાર્મ ટુ પ્લેટ કલ્ચર, પર્માકલ્ચર અને ફાર્મર્સની ટ્રેનિંગ માટે પ્રાણશક્તિ ફાઉન્ડેશન આગળ પ્રોગ્રામો કરવાનું છે. એટલે આ બધી મિલેટ પ્રોજેક્ટની એક્ટિવિટીઝનો પાર્ટ છે, જેની ગાઈડન્સ અને જેનું લીડ ડૉક્ટર ખાદર વલ્લી એ જ કરેલું છે. ખૂબ સરસ. દર્શક મિત્રો, તો ધ મિલેટ પ્રોજેક્ટ, આ એક પ્રોજેક્ટની શરૂઆત પ્રાણશક્તિ ફાઉન્ડેશન દ્વારા થઈ રહી છે. અને બહુ સરસ વાત કરી કે આપણા ઈસરોના જે 2000 જેટલા સાયન્ટિસ્ટ છે, એમને ઓલરેડી એક વખત, દિવસના એક વખતનું ભોજન જે છે એ મિલેટ્સમાંથી જ બનાવાયેલું હોય. આ શુભ શરૂઆત થઈ ચૂકી છે. ખૂબ મોટી વસ્તુ છે. એમ કહેવાય કે આ વસ્તુ આગળ જતાં ખૂબ મોટું સ્વરૂપ ધારણ કરશે. એક નાની શરૂઆત આગળ જતાં મોટી ઉત્ક્રાંતિ બનતી હોય છે. અને હું જોઈ શકું છું કે આગળના 5 થી 10 વર્ષની અંદર માત્ર ભારત જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ જે છે આ એક પોઝિટિવ ચેન્જ લાવવા માટે પોતાના ફેમિલી અને સમગ્ર વિશ્વના કલ્યાણ માટે આ ચેન્જ લાવવા માટે ઉત્સુક છે. અને જોઈ શકાય છે કે એ આવનારા 10 વર્ષની અંદર આ વસ્તુ ધરાતલ પર દેખાશે. मिलेट्स अपनाने से, हम मिलेट्स उगाने से
बायोडाइवर्सिटी इतना हम फैला सकते हैं कि बहुत सारा फंकियाँ आ जाता है और उसका ड्रॉपिंग्स हमारा खराब हुआ मिट्टी को फिर रिप्लेनिश कर सकता है, रीजेनरेट कर सकता है। सो हमारा खोया हुआ मिट्टी का स्वास्थ्य भी हम वापस ला सकते हैं। सो हम पर्यावरण को खराब किया है ये गेहूँ, चीनी और चावल एक ही मोनोकल्चर से। सो डाइवर्सिफाइड एग्रीकल्चरल प्रैक्टिसेस को वापस लाने के लिए भी हमारा मिलेट्स उगाना बहुत ज़रूरी है। सो मिलेट्स उगा के क्या करना है? खाना है, खा के हमारा स्वास्थ्य अच्छा होगा। सो एक वन हेल्थ मीन्स इट्स नॉट जस्ट योर हेल्थ, आपका हेल्थ ही नहीं है, सब लोगों का स्वास्थ्य है और सब प्राणियों का स्वास्थ्य है। सो इट इज़ अ डाइवर्सिफाइड कॉन्सेप्ट एंड इट इज़ द डाइवर्सिटी दैट ब्रिंग्स हेल्थ टू द प्लैनेट। सो हम हमारा खोया हुआ मिट्टी को वापस ठीक कर सकते हैं, खोया हुआ पानी को, क्योंकि हम ये दाना उगाने के लिए पानी का ज़रूरत नहीं है, डैम नहीं चाहिए, नदियों का पानी खराब करने का कोई काम नहीं है और माइनिंग करने का ज़रूरत नहीं है, कुछ भी नहीं है। कहाँ पे जाओ हम खाना उगा के खा सकते हैं। सो लोकल, वहाँ से वहाँ हम खाना उगाते हैं, खाते हैं। सो ट्रांसपोर्टेशन नहीं है, सब का सब प्रॉब्लम्स हम मिटा सकते हैं एंड दैट्स हाउ वी विजुअलाइज वन वर्ल्ड वन हेल्थ। मीन ये वहाँ से वहाँ लोकल उगाए, लोकल पकाए, लोकल खाए। सो दिस इज़ हाउ द कॉन्सेप्ट ऑफ द होल प्लैनेट्स हेल्थ, इट्स नॉट जस्ट ह्यूमन बीइंग्स, all the living things can be healthy if we change our food and food practices. So धरती का सबका सब स्वास्थ्य हमारा खाना बदलने में ही है। वो खाना बदलना मिलेट्स के रास्ता में जाना है। પ્લસ સાહેબ જે ડાયવર્સિટીની વાત કરી સાહેબે, એમાં એક પર્સપેક્ટિવ એવો છે કે તમને કોઈ એમ કહે કે આજથી તમારે ફક્ત વ્હાઇટ અને બ્લેક ક્લોથ્સ પહેરવાના છે, તો તમે કેટલા દિવસ કરશો? 2, 3, 4, 5, પણ થોડા દિવસ પછી તમને એમ ફીલ થશે કે યુ આર એન્સ્લેવ્ડ, તમારી ફ્રીડમ રિસ્ટ્રિક્ટ થાય છે. હવે જો આપણે સફેદ અને કાળા કપડાં 7 દિવસથી વધારે ના પહેરી શકીએ, તો છેલ્લા 100 વર્ષથી આપણે ખાલી ઘઉં અને ચોખા પર ઓવર ડિપેન્ડન્ટ છીએ. જો ઘઉં અને ચોખા આપણા ખોરાકમાંથી જતા રહે તો 90% of our items from the plate, forget about cafe, restaurant કે outdoor catering, even from our home kitchen, 90% of the food item will go from off our plate. અને આપણને આ કન્ડિશનિંગ દેખાતું નથી. તમે છેલ્લા 100 વર્ષથી વીટ અને રાઈસનું મોનોકલ્ચરનું એટલું આ કન્ડિશનિંગ છે અને એટલું સટલ કન્ડિશનિંગ છે દેટ વી આર નોટ ઇવન અવેર. અને નોટ ક્વેશ્ચનિંગ આ ઇન્ડિયા છે, આ ભારત છે, વી આર અ લેન્ડ ઓફ ડાયવર્સિટી. એવરી 50 કિલોમીટર્સ આપણી લેંગ્વેજ ચેન્જ થાય છે, આપણી બોલવાનો ડાયલેક્ટ ચેન્જ થાય છે અને સો આપણા ગ્રેન ચેન્જ હોતા है. देर यूज टू बी मोर देन 800 वेराइटीज ऑफ ग्रेन्स. आज यंग जनरेशन्स, इवन ओल्डर जनरेशन्स, they have forgotten more than 10 grains. So this is the work which is Dr. Khadar promoting and we are grateful for his support. કે આ ડાયવર્સિટી પાછી આવી પ્લેટ પર જરૂરી છે, આ ડાયવર્સિટી પાછી આવી લેન્ડ પર જરૂરી છે. આ ડાયવર્સિટી નહીં હોય અને this is the war we are actually facing, that the monoculture, the way it is spread, આ જો નહીં થાય તો your plates, તમે જસ્ટ સમજો કે હાઉ યુ ફીલ કે 100 વર્ષથી હું ખાલી વ્હાઇટ અને બ્લેક ક્લોથ્સ પહેરું છું. પહેલામાં કન્ડિશનિંગ દેખાય છે, આમાં કન્ડિશનિંગ એટલું સટલ છે કે રિયલાઇઝ જ નથી થતું कि यू आर ओवर डिपेंडेंट ऑन व्हीट एंड राइस. कॉर्पोरेटाइजेशन ऑफ फूड वही हो रहा है. सो उससे हम दूर करना है, यस सर, दूर जाना है. દર્શક મિત્રો, તો આ એક વસ્તુને આમ જોઈએ કે બધી જ પાસાઓનો વિચાર કરીએ તો કદાચ મને લાગે છે કે સમજવું બહુ સહેલું છે કે જ્યારે ખાવા માટે આટલી બધી વસ્તુઓ અને એ પણ સ્વાસ્થ્ય માટે ખરેખર ઉપકારક વસ્તુઓ છે, અવેલેબલ છે, તો એવા શું કારણો છે કે આપણી ડિશ સુધી આ વસ્તુઓને પહોંચી નથી શકાતી? અથવા તો
સરે જે વાત કરી કે સોઇલ હેલ્થ, માટીની પોતાની પણ એક તંદુરસ્તી જાળવવી એ આપણી જવાબદારી છે. આવનારી જનરેશન્સને આ સોઇલ હેલ્થની જરૂર પડશે જ, અને એ માત્ર ને માત્ર ત્યારે જ પોસિબલ છે જ્યારે આપણે ઇરેશનલ યુઝ ઓફ ઇન્સેક્ટિસાઇડ્સ, પેસ્ટિસાઇડ્સ, વધારાના જે રાસાયણિક ખાતરો છે આનો આપણે યુઝ ના કરીએ. અને એ બધું જ માત્ર મિલેટ્સના યુઝ કરવાથી શક્ય છે. ઓર્ગેનિક અત્યારે એટલું સરસ ચાલી રહ્યું છે, તો આ એક નાનો અમથો ચેન્જ કે આપણે મિલેટ્સને આપણે વીકલી 2 વખત 3 વખત આપણા થાળીમાં સ્થાન આપીએ, તો વી આર નોટ એક્ઝેક્ટલી જસ્ટ ટેકિંગ કેર ઓફ અવર સેલ્ફ, બટ વી આર ટેકિંગ કેર ઓફ ધ હેલ્થ ઓફ ધી અવર સોઇલ ઓલ્સો. બીજી વાત જે કરી છે સાહેબે કે સ્મોલ સ્કેલ પર જ્યારે આ વસ્તુને આપણે ઉત્પાદિત કરતા હોઈએ તો નાના ખેડૂતો જે છે એમને પણ ફાયદો થશે. જલનું સ્તર જે છે એ ખૂબ જ ધીમે ધીમે ઓછું થઈ રહ્યું છે, અને આવનારા આગળના લગભગ 5 વર્ષની અંદર એના જે અસરો છે એ દેખાવાની શરૂઆત થઈ જશે. તો જ્યારે મિલેટ્સ જેવા ધાન્ય હોય તો વધારે પાણીની પણ જરૂર નથી, પાણીનો વેડફાટ પણ નથી થતો. તો એમ કહેવાય કે એક કાંકરા પર આપણે ઘણા બધા પંખીઓને તાકી શકીએ એમ છીએ. તો શા માટે એક મિલેટ્સ જેવી એક અમૂલ્ય વસ્તુને આપણે આપણા ખોરાકની અંદર સ્થાન ના આપીએ? ચોક્કસથી મને લાગે છે કે ધ ટાઈમ હેઝ બીન ધેર, વી હેવ ટુ થિંક ઓવર ઇટ, અને એ વિચાર્યા પછી આપણા વર્તનની અંદર પણ એ પ્રકારનો ફેરફાર લાવવો જરૂરી છે. જયેશજી, હું આપને એ પૂછવા માંગીશ કે નેચરોપેથી જે છે એમની એક આગવી શૈલી છે વિવિધ રોગોને ટ્રીટ કરવા માટેની. તો જનરલી કયા પ્રકારના ઉપક્રમો જે છે એઝ અ ટ્રીટમેન્ટ મોડ્યુલ તમે લોકો નેચરોપેથીમાં યુઝ કરતા હો છો? જી, પ્રાકૃતિક ચિકિત્સાની અંદર અમે પંચતત્વના જ તત્વો દ્વારા જ ઉપચાર બધો આપીએ છીએ. જેમાં ખાસ તરીકે અત્યારે પણ આપણી ચર્ચા થઈ જ રહી છે કે જે ધરતી માતાથી આપણો જન્મ થયો છે, આ સમગ્ર સૃષ્ટિ જેના દ્વારા પાલન પોષણ થઈ રહ્યું છે, એ માટી ચિકિત્સા એ પ્રાકૃતિક ચિકિત્સાનો જ એક ભાગ છે. અને માટી દ્વારા આપણે ઘણા બધા રોગોને આપણે નાથી શકીએ છીએ. જેમ કે ચર્મ રોગોમાં આ માટી દ્વારા ઘણા સરસ રિઝલ્ટ્સ મળે છે. પાચનતંત્રની સમસ્યાઓમાં પણ માટીની પટ્ટી, મડપેક આપણે જો એબ્ડોમિન પાર્ટ ઉપર મૂકવામાં આવે તો બહુ જ સારા રિઝલ્ટ્સ મળતા હોય છે. ઉપરાંત પાણી એ જ આપણું જીવન છે, તો એના દ્વારા પણ ઘણી બધા ઉપચારો અમે લોકો કરતા હોઈએ છીએ. અલગ અલગ વિવિધ પ્રકારના સ્નાન દ્વારા અમે તમારી અલગ અલગ શરીરના આંતરિક અંગોને પણ ઉર્જાવાન બનાવી શકાય છે. અને સાથોસાથ એની અંદર રહેલી વિષાક્ત તત્વોને આપણે રિમૂવ કરીને એના દ્વારા આપણે એ અંગની ઉર્જાને વૃદ્ધિગત કરી શકીએ છીએ. આ ઉપરાંત ખાસ તરીકે સાહેબે તો આ વસ્તુને કીધી જ, પણ અમે પણ ઉપવાસ દ્વારા સ્વાસ્થ્યને મેળવવા માટે થઈને ખાસ બધા જ અમારા આવનારા દર્દીઓને સજાગ કરીએ છીએ. લંઘનમ પરમ ઔષધમ. તો એ જ કન્સેપ્ટ અગર જો તમે થોડુંક સૂક્ષ્મતાથી વિચારો કે જે મિલેટ્સ છે અને ઘઉં છે, તો ધીમે ધીમે જેમ જેમ એ તરફ જશે તો એની અંદર રહેલું કોન્સન્ટ્રેટ જે કાર્બોહાઈડ્રેટ્સનું પ્રમાણ છે એ ઘટી ગયું, અને એની સામે એમાં આકાશ તત્વની વૃદ્ધિ થઈ. અને એ આકાશ તત્વના કારણે કે જેમ એ મિલેટની અંદર બહુ ઘનતા નથી, તો આપણામાં જે આ ખોટું આચર કુચર ખોરાક ખાવાના કારણે જે ઘનતા વધી ગઈ, એટલે કે જે વજન વધ્યા અને લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર્સ ડેવલપ થયા, તો એમાંથી આપણે બહુ જ સરળતાથી બહાર નીકળી જઈશું. એ રીતના છે. અને ઉપરાંત વાયુ તત્વ દ્વારા પણ અમે અમુક ઉપચારો કરતા હોઈએ છીએ. અગ્નિ તત્વ દ્વારા પણ ઉપચાર કરીએ છીએ, જેમાં સ્ટીમ છે, વરાળ છે, સૂર્ય સ્નાન છે. અને સૂર્ય તો સમગ્ર સૃષ્ટિનો આત્મા છે, તો કિરણ ચિકિત્સા દ્વારા પણ પ્રાકૃતિક ચિકિત્સાની અંદર અલગ અલગ ઉપચારો કરવામાં આવે છે. તો આમ આ વિવિધ ઉપચારો દ્વારા અમે પ્રાકૃતિક ચિકિત્સાનાથી રોગીઓને ઉપચાર આપીએ છીએ અને એમને સ્વસ્થતા તરફ લઈ જઈએ છીએ. ખૂબ સરસ વાત કરી સર. તો દર્શક મિત્રો, પ્રકૃતિ દ્વારા પ્રકૃતિના ખોળે રહીને અને પ્રાકૃતિક રીતે સ્વાસ્થ્યને રિગેઇન કરવા માટેની જે પ્રોસેસ છે એટલે જ નેચરોપેથી. આપણે સૌ જાણીએ છીએ કે આપણા મહાત્મા ગાંધીજી આ નેચરોપેથી ચિકિત્સાના ખૂબ વધારે હિમાયતી હતા. એવું કહેવાય, આયુર્વેદ પણ એવું માને છે. સરે બહુ સરસ વાત કરી છે કે લંઘન અથવા તો ઉપવાસ, લંઘનમ ઇતિ લઘુ ભોજનમ, આવી પણ એક વ્યાખ્યા આયુર્વેદના શાસ્ત્રોમાં છે કે આપણે સાવ કશું જ ના લઈએ, એના કરતાં પણ
માત્રામાં થોડું લઈએ અને જે રીતે સર વાત કરે છે કે મિલેટ્સ પચવામાં ખૂબ જ હલકા છે એ પણ લઈએ તો એ પણ એક લંઘનનો જ પ્રકાર છે. બેઝિકલી ઇટ્સ વન કાઇન્ડ ઓફ ઓટોફેજિયા બાય વિચ ધ બોડી ઇઝ હેવિંગ ઇટ્સ રીગેઇનિંગ ઇટ્સ વાઇટાલિટી બાય ઇટ્સ ઓવન. સ્વભાવ ઉપરમવાદ, વેદોની જો વાત કરીએ દર્શક મિત્રો તો વેદોમાં એક વાદ બતાવેલો છે સ્વભાવ ઉપરમવાદ. જો શરીરને આપણે માત્ર સમય આપીએ અને કોઈ વિષાક્ત હેતુઓનું સેવન ન કરીએ તો શરીરમાં ઓલરેડી ઇનબિલ્ટ સોફ્ટવેર છે જ કે જે પોતાની જાતે પોતાને કરેક્ટ કરશે. અને માટે જ એવું કહે છે કે આહાર અગ્નિ પચતી દોષાન આહાર વર્જિતાન. જો અગ્નિને આપણે સમય આપીશું તો શરીરના જેટલા પણ વેસ્ટ મટીરિયલ્સ છે એનું પાચન કરી અને બહાર ફેંકવાનું કામ સારી રીતે થશે અને વ્યક્તિ પોતાનું સ્વાસ્થ્યને રીગેઇન કરશે. પ્લસ મિલેટ્સ એ નેચરલી ફાસ્ટિંગને પ્રમોટ કરે છે. અમારો એક્સપિરિયન્સ એવો છે, જેટલા પણ લોકોએ મિલેટ્સના એક્સપિરિયન્સ અને શેર કર્યા, કે મિલેટ્સ નેચરલી ફાસ્ટિંગ એટલા માટે પ્રમોટ કરે છે કે તમે ઘઉંની 5, 6, 7 રોટલી ખાઈ શકશો, રાઈસના બનેલા ઢોસા તમે 7, 8, 9 ખાઈ શકશો, પણ મિલેટ્સ શિરીધાન્યની રોટી તમને 2 કે 3 પછી સેટાઇટી લેવલ આવી જશે. એટલે ઇટ નેચરલી ઇટ કીપ્સ યુ ફૂલ નેચરલી, સો યુ વિલ નોટ ફીલ હંગર. એટલે નેચરલી ઇટ પ્રમોટ્સ ફાસ્ટિંગ મિલેટ્સ. યુ ડોન્ટ હેવ ટુ ડુ એનીથિંગ. સ્વભાવથી જ માત્રા જે છે એ કેળવાઈ જાય છે You don't અને have to do ઓવર anything. ઇટિંગ જે છે એ નથી થતું. क्योंकि आपको ग्लूकोज का नियंत्रण रूप से निर्धारित प्रमाण में धीरे धीरे छोड़ने का व्यवस्था भगवान ने ये मिलेट्स के अंदर छुपाया है. एंड दैट्स व्हाट कीप्स द टाइम, गिव्स यू टाइम, ताकि आपको क्लीनिंग वैसा ही वैसा होता है. उसके साथ साथ लिग्नांस, द क्लीनिंग मटेरियल्स आर एम्बेडेड इन द मिलेट्स. और कहाँ पे भी नहीं मिलता है आपको, सब्जी में नहीं मिलता है, फल में नहीं मिलता है. ये सब बहुत छोटा छोटा क्लीनिंग एजेंट्स है. मिलेट्स में सबका रेंज, द होल क्लीनिंग एजेंट्स मिल जाता है लिग्नांस के रूप में. सो स्वास्थ्य का हर एड्रेस मिलेट्स पे है. ઘણીવાર દર્શક મિત્રો એવા પણ લોકો હોય છે કે જેમને શંકા હોય છે કે ન્યુટ્રિશનલ વેલ્યू શું છે, Yes. વિટામિન્સની માત્રા શું છે. તો સર થોડા हमारे दर्शकों को ये भी बता दे कि न्यूट्रिशनल वैल्यू, विटामिन्स, मिनरल्स. सब का सब कुछ चाहिए आपको स्वास्थ्य के लिए. विटामिन लिएट्रल, विटामिन B17, विटामिन B, विटामिन लवणांश, प्रोटीन, सब का सब भगवान ये 10 दाना में दिया है. तो आपको बच्चों के लिए नाचनी बहुत अच्छा है. कैल्शियम तो इतना भर दिया है. आपका दूध में 900 मिलीग्राम्स है, यहाँ पे 4 बार ज़्यादा है, 3 पॉइंट ऐसा है. और ऐसा हमारा बाजरा में ये दूध देने वाला माँ, लैक्टेटिंग मदर्स को इतना अच्छा करता है. सो उसको 2 साल तक दूध का कम नहीं पड़ता है अब बाजरा खाने से. सो ऐसा हर दाना में एक एक न्यूट्रिशनल वैल्यू भगवान ने छुपाया है. सो और जोवर तो इतना अच्छा है आपका मसल्स के लिए और स्ट्रेंथ के लिए. सो इट्स दे आर ऑल ग्रेट. इट्स कॉल्ड ग्रेट मिलेट. ग्रेट मिलेट्स, It's called मैजिक great. मिलेट, मैजिकल मिलेट्स. सो इतना अद्भुत दाना को हम छोड़ के ये की तरफ खाने के लिए जा रहे हैं. सो दैट इज़ द सैड स्टोरी ऑफ ह्यूमन रेस इन द लास्ट 50 years. इट हैज़ हैपेंड बिकॉज ऑफ कॉर्पोरेटाइजेशन ऑफ फूड. हम डीकॉर्पोरेटाइज करना है. तो आपने खोया आपको स्वास्थ्य रसोई घर में, तो ढूंढ रहा है अस्पताल में. हॉस्पिटल में. और वो सर्वांगी स्वास्थ्य मिलने वाला है नहीं. नहीं, तो आपको हॉस्पिटल में टैबलेट मिल जाता है, स्वास्थ्य नहीं मिलता है. सो प्लीज़ गो बैक टू योर किचन. आपको रसोई घर में स्वास्थ्य खोया है, सो गो टू द किचन, कुक गुड फूड, खा लीजिए. पेट भर एक बार खाने से बस होता है. हर रोज़ एक बार खूब खा लीजिए, दूसरा बार जरा सा खा लीजिए रात में, अच्छा होता है आपके लिए. एंड दिस इज़ द लाइफ स्टाइल चेंजेस आपको करना है. हर आदमी को स्वास्थ्य रखने के लिए भगवान का प्रसाद ही है. आपको ये भी मैं उल्लेखन करना चाहता हूँ, महावीर ने खाया है कोदो चावल, गुरु नानक ने खाया है कोदो चावल, राम ने खाया है राम तिल और कुटकी. ये सब हमारा पुराण ग्रंथों में उल्लेखन है.
और वराह स्वामी का आया है प्रियांगु। प्रियांगु है फॉक्सटेल मिलेट, Yes, it is a one Ayurvedic drug also. या प्रियांगु। और सामंगु है सबका हार्मोनल इम्बैलेंस खत्म करने के लिए। ऐसा उल्लेखन बहुत है हमारा। और हमारा दक्षिण भारत देश में तो हर टेम्पल का बालिकाओं ने उसका हाथ में रखा हुआ है ये सिरिधान्य का कंकी वो बोलते हैं ना, तो वो गेहूं चावल का नहीं है। तो और यू कैन इवन गो टू द पिरामिड्स, स्पेनिश वो इजिप्शियन मम्मीज, उसका साथ मिला है आपका मिलेट्स। सो कहाँ पे भी जाओ। और ये भी है कि जीसस क्राइस्ट लास्ट सपर अनलेवन ब्रेड वही है हमारा ब्राउन टॉप मिलेट का और बार्नयार्ड मिलेट का। तो कहाँ पे भी जाओ आपको मिलेट्स ही मिलता है, लेकिन हम तो खा रहे हैं सफ़ेद चावल और गेहूँ। यही है દુર્ભાગ્ય हमारा। દર્શક મિત્રો, ખૂબ રોચક તથ્ય છે કે પુરાણોથી લઈ અને ઘણી બધી માઇથોલોજીકલ સ્ટોરીઝની અંદર પણ આ મિલેટ્સ જે છે વખતો વખત આપણા મેનુનો પાર્ટ રહ્યા છે। માત્ર ને માત્ર કોર્પોરેટાઇઝેશનના કારણે છેલ્લા થોડાક સમયથી આપણા ડિશથી એ દૂર થયા છે। નાઉ ધીસ ઇઝ ધ રાઇટ ટાઈમ કે આપણે આ વસ્તુને પહેચાનીએ અને ફરીથી એને અપનાવીએ। सर, एक आपका अलग एक कंसेप्ट है काशाय सूर्य, वो एक बात भी हमारे दर्शकों के साथ आप शेयर करिए। कषाय और काशाय बोलते हैं हम। काशाय रंग ए ऑखर कलर, ऑरेंज कलर सूर्य देव का वो किरण में 12 तरह फ्रीक्वेंसीज है। वही है नाम रवि, आदित्य, सौमित्र, हिरण्यगर्भाय, भानु, रवैये, आर्का और भास्करा। लास्ट फ्रीक्वेंसी इज भास्करा जब वो सफ़ेद बन जाता है। सो आर्का इज़ दैट ऑखर कलर, ऑरेंज कलर। वो तो हमारा विटामिन डी उत्पादन करता है, हमारा त्वचा के अंदर कोलेस्ट्रॉल को विटामिन डी बनाता है। और हमारा एक एड्रिनल सिस्टम, पिट्यूटरी सिस्टम, थाइमस, थायराइड, टेस्टिकल्स, पुरुषों में टेस्टिकल्स और स्त्री महिलाओं में अंडाणु, ये सब का सब नियंत्रण करने वाला हार्मोनल बैलेंस, निर्नाल ग्रंथि बोलते हैं, एंडोक्राइन सिस्टम, उसका करेक्शन और उत्तेजन करने का फ्रीक्वेंसीज है ये नाम सूर्य नमस्कार। तो इसीलिए हमारा पूर्वजों ने सूर्य नमस्कार को बहुत इम्पोर्टेंस दिया है। अब आजकल तो हम सूर्य नमस्कार जूम मीटिंग में ऐसे रूम में कर रहे हैं। तो सूर्योदय का समय पहचान के सूर्य भगवान हमारा दिगंत में आने के पहले 10 मिनट के पहले वो प्रभोदय बोलते हैं, उषोदय, अरुणोदय, सूर्योदय, ये 4 घटों में होता है। 4 डिस्टिंक्ट डिफरेंट कॉन्टेक्स्ट, वो 12 to 21 मिनट्स इधर उधर हम आपको नहाने से वो वंडरफुल टाइम when the sun before sunrise, if you are outside in the आकाश तत्व, वो भरा देता है सूर्य भगवान। So without आकाश तत्व there is no सूर्य नमस्कार। So you please go out, enjoy yourself। नहाना है वो काशाय रंग किरणों पे, आपका आंखों रॉड्स एंड कोन्स आर डिजाइन टू सी ओनली दैट ऑरेंज कलर, और सफ़ेद सूर्य भगवान को हम नहीं देखना है। तो वो ऑफ कोर्स देर आर सम हठ योगीज, वो सब नहीं मान These are the higher practices of the yoga. yeah. So simple straight forward common man, आम आदमी के लिए ये सूर्य नमस्कार, वो काशाय रंग सूर्य भगवान का नमस्कार करना बहुत ज़रूरी है। very very important because lot of endocrine systems get activated and work functionally properly। So बिना काशाय रंग सूर्य भगवान का नमस्कार आपको स्वास्थ्य अधूरी लग जाता है। सो सब कुछ कुल मिला के हम होलिस्टिक समग्र रूप में हम स्वास्थ्य को मानना पड़ता है। सो ऑल दीज आर इम्पॉर्टेंट एस्पेक्ट्स ऑफ आवर लिविंग। तो हम तो आजकल सूर्य भगवान को नहीं देख रहे हैं। We are not getting up in the morning. We are least bothered about when the sun is coming, when he is going. सन एक्सपोजर ही नहीं हो रहा है। एक्सपोज भी नहीं रहा है। अभी तो ये अर्बनाइजेशन, ये अपार्टमेंट कॉम्प्लेक्स, सूर्य भगवान दिखता भी नहीं है।
बहुत बुरा हो रहा है. सो ये अर्बनाइजेशन एंड कॉर्पोरेटाइजेशन ऑफ फूड, ये तो बहुत बुरा हो रहा है हमारे लिए. Sir, I would like to conclude the program with the one last question with you. This is really very interesting journey you have started with the MSc, your education, and the fellowship at the America. तो जो हमारे दर्शक मित्र हैं उनके साथ आप ये शेयर करिए कि आपका MSc से स्टार्ट हुआ कैरियर और जब पद्मश्री तक कैसे पहुंचा. ये जर्नी बहुत लोगों को इंस्पायर करेगी मुझे लगता है. नो, हम हमारा देश के लिए कुछ कि हमको इतना दुख हुआ कि इतना सिंपल मिस्टेक से हम सब लोग ये बहुत बड़े बीमारियों से सफरिंग इज़ वेरी अनबेरेबल. तो छोटी छोटी बच्चे 8 बरस के बच्चियों ने ये मासिक धर्म शुरू कर रहे हैं. ये सब एक खुराक से, दिस फूड इज़ डूइंग द मिस्टेक. सो वी आर डूइंग द मिस्टेक इन ईटिंग द रॉन्ग फूड. तो आपका फूड सही है, खाना सही है तो बीमारी नहीं पड़ते हैं. सो इफ़ योर फूड इज़ राइट, नो नीड फॉर मेडिसिन. एंड आपका खाना सही नहीं है, कोई दवा काम नहीं करता है. सो व्हेन इट इज़ सो सिंपल, हमको खाना पे ध्यान रखना है और हमारा जीवन शैली. ये तो मैं नहीं बोल रहा हूँ, हमारा पूर्वजों ने हजारों साल के आयुर्वेद में भी पहले लिखा हुआ है. व्हेन योर फूड इज़ राइट, नो नीड फॉर Medicine, मेडिसिन. yes. सो आपको खाना सही क्या है पहचानना है. वही हम काम किया है. मिलेट्स ही वो सही खाना है. षष्ठी का शाली, वही हमारा आयुर्वेद में लिखा आयुर्वेद है. में षष्ठी वो शाली. ब्राउन टापी मिलेट है, यस, 60 दिन में पकने वाला वाला. तो वही है. सो ये सब का सब उल्लेखन है हमारे पास एक ज्ञान है, प्रज्ञा है, लेकिन हम हमारा देसी या विज्ञान को, साइंस को नहीं मान रहे हैं. यही है बुरा बात. सो हम पिछला 30 साल से यही बात पकड़ के हर जगह जाके बोल रहे हैं कि हमारा खान पान बहुत वैज्ञानिक है. एंड वी हैव प्रूव्ड in dislodging the diseases from our bodies. So all these modern day life diseases को हम भगा सकते हैं. कब? जब हमारा प्राचीन पारंपरिक योगासन, सूर्य नमस्कार, पानी का ये हमारा पद्धतियाँ हैं कि बहुत सारा साधु संतों ने हर जगह पे यही कमंडल लेकर घूमते थे. यस, So that is the reason why, because they know it cleans the water and it keeps the bacteria away, viruses away, सब कुछ का दूर रख सकते. ये सब कुल मिला के होलिस्टिक वे ऑफ लिविंग हमारा भारतीय पारंपरिक है. सो भारत देश को हम रोगमुक्त बनाना है. हम वापस ये सब का सब बात करना है, चर्चा करना है. इसका साइंस एंड आर्ट ऑफ लिविंग हम यही करते हैं. सिरी जीवन, द साइंस एंड आर्ट ऑफ लिविंग, ये तो हम 25 साल से बात कर रहे हैं. सो हमको साइंस एंड आर्ट ऑफ लिविंग, हाउ टू लिव, कलात्मक रूप से, वैज्ञानिक शास्त्रीय रूप से कैसे जीवन हम बिताना है, हम बात कर रहे हैं. इसके अंदर हमारा पारंपरिक पद्धतियाँ बहुत वैज्ञानिक है, यही हम मानते हैं, इसीलिए हम काम कर रहे हैं. सो हमारा भारतीय पारंपरिक विधि विधानों को हम फिर वापस विश्व का सामने रखने का एक काम करने के लिए तैयार करके हम वो अमेरिका छोड़ कर आए हैं. एंड आई हैव बीन वर्किंग एंड आई फील वेरी हैप्पी बिकॉज वी कैन शो द वर्ल्ड हाउ टू बी हेल्थी. એ સિવાય સર આઈ વુડ લાઈક ટુ એડ હિયર કે આજે આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ છે ત્યારે આપણે મિલેટની ચર્ચા કરીએ છીએ. 2022માં બી આવી મિલેટની ચર્ચા નથી. તો આપ સમજી શકો છો કે 20 વર્ષ પહેલાં શું સિચ્યુએશન હોય. ત્યારે યુએસના અંદર એક યંગ સાયન્ટિસ્ટ અને હાઈ પેઇંગ જોબ છોડીને હી કમ્સ બેક ટુ ઇન્ડિયા, હી રિવાઇવ્સ ધીસ એન્શિયન્ટ ગ્રેઇન્સ, ગિવ્સ બધા ખેડૂત મિત્રોને આપે છે. અને નોટ ઓનલી ટાયર 1 સિટી, ટાયર 2, ટાયર 3, ટાયર 4, ઇવન ઇન્ટિરિયર પાર્ટ્સ ઓફ વિલેજીસમાં આ સીડ્સને આપવા, એને નર્ચર કરવા અને આ શિરીદાનને પાછા લાવવા, એ આ યજ્ઞ 20-25 વર્ષથી અવિરતપણે ચાલુ છે. અને આનો ઉદ્દેશ્ય સરનો જો
ઇફ હી વોન્ટેડ ટુ હેવ રોયલ્ટીઝ અને પેપર, જો આમાંથી પૈસા કમાવાનો ઉદ્દેશ હોત તો આની રોયલ્ટીઝ અને આ પેપર્સ પર ક્યારનું એ કોપીરાઇટ કર્યું હોત, પણ કોઈ પેટન્ટ્સ ફાઇલ નથી કર્યા, કોઈ રોયલ્ટી નથી ચાર્જ કરી. આ બધી જ વિદ્યા અને આ બધું જ એમનું રિસર્ચ પેપર ઇટ ઇઝ અવેલેબલ ફ્રીલી ઓન shirijivan.org. ત્યાં એમની પીડીએફ ફ્રી છે, પીપલ કેન ડાઉનલોડ ઇટ, યુઝ ઇટ, શેર ઇટ. આયરોની એ છે કે એમની બુક્સ ડાઉનલોડ કરીને બીજા લોકો એના પર કોપીરાઇટ ક્લેમ કરે છે. હી હેઝ ડેડિકેટેડ ધીસ નોબલી ધીસ થિંગ, નોટ ટેકિંગ એની સચ ચાર્જ. અને એમના ત્યાં મૈસૂરમાં જે ક્લિનિકલ પ્રેક્ટિસ થાય છે ત્યાં પણ ક્લિનિકના બહાર બોક્સ મૂક્યું છે, પીપલ કેન પુટ વોટ એવર દે ફીલ લાઈક. સો હી ડઝન્ટ ઇવન નો વોટ સમબડી હેઝ પુટ. સો ઇન અ વેરી નોબલ વે ही इज गिविंग बैक टू अवर मदरलैंड. हमारी बेटी है डॉक्टर सरला, एक चैनल भी है मिलेट मैजिक डॉक्टर सरला. ये सब का सब कैसे खाना पकाना है और डिस्कशन साइंटिफिक रीजंस ये सब बताती रहती है. डॉक्टर सरला मेरी बेटी का नाम, वो भी होम्योपैथी डॉक्टर है, आयुष का. तो वो भी ये काम में लगे हुए हैं. और हम तेल का बात नहीं किया है, तो तेल भी हम सही ढंग से उत्पादन कर रहे हैं. ये बेल ड्रिवन कच्ची गानी का तेल हम इस्तेमाल करते हैं श्री जीवन में. उसी काम पे हमारा दामाद भी लगे हुए हैं. ये हर गांव जाके ये कच्ची गानी हम भूल गए हैं कैसे ये तेल निकालना है. सो बेल ड्रिवन कच्ची गानी को लगा रहे हैं और सबके लिए ये तेल उत्पादन करने में ये भी काम कर रहा है. So we want to bring back our forgotten methods of living, legacies which has been created by our ancestors. Yes. And very scientific. Yes. Very scientific. ये बात हम सब लोगों को बताना है इस माध्यम से, that हमारा पद्धतियाँ सही था, हम ए वेस्टर्न थॉट प्रोसेस में भूल रहे हैं एंड हम समझ रहे हैं वो सही नहीं है. असलियत में वही सही मार्ग है. ये हम बार बार बोलने के लिए ઈચ્છા કરતે हैं. દર્શક મિત્રો, કેટલું રોચક છે કે જે વ્યક્તિ ભારતની અંદર પીએચડી સ્ટીરોઇડ્સ પર પીએચડી કરે છે, ફેલોશિપ માટે અમેરિકા જાય છે, ત્યાં એમની પાસે ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ છે, મલ્ટીનેશનલ કંપનીની અંદર ખૂબ હાઈ પેઇડ જોબ પણ ધરાવે છે, અને આ બધું જ એક જ ઝાટકે જે છે છોડી માત્ર ને માત્ર રાષ્ટ્રભૌમની જે સેવા કરવા માટે, લોકોના સામાજિક સ્વાસ્થ્યની ચિંતા કરી અને રાષ્ટ્રના સ્વાસ્થ્યને સુનિશ્ચિત કરવા માટે માત્ર છેલ્લા 25 વર્ષથી એક જ ધ્યેય સાથે કામ કરી રહ્યા છે. અને એવા વ્યક્તિ આજે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. તો સર, इसी बात पर हमारे पूरे गुजरात की टीम की ओर से और हमारे आयुष प्रभाग नियामक श्री आयुष की कचेरी की ओर से सबसे पहले आपको तहे दिल से आभार कि आपने यहाँ पर आए हमारे दर्शक मित्रों को इतने सरल शब्दों में, जहाँ पर भी कोई भी साइंटिफिक टर्म्स नहीं यूज़ की है, हमने कोई भी थियोरम डिस्कस नहीं किया है, फिर भी एक आम आदमी जिसको समझ सके उस भाषा में आपने हमारे दर्शक मित्रों को इतना ज्ञान दिया. वंस अगेन हार्टफुल थैंक्स टू यू सर. થેન્ક યુ. દર્શક મિત્રો, આ એક સરની 2 દિવસની ગુજરાતની જે યાત્રા છે એ યાત્રાને શક્ય બનાવનાર 2 લોકો આપણી બાજુમાં જ બેઠેલા છે, વિરાજજી અને ડૉક્ટર પરેખ સાહેબ. તો એમને પણ હું ખૂબ ખૂબ આભાર માનીશ કે જે બહુજન હિતાય બહુજન સુખાયનું એક મંત્ર લઈને આપ લોકો આગળ વધી રહ્યા છો. ઓફકોર્સ જે કંઈ પણ કામ થઈ રહ્યું છે ખૂબ જ મોટા પાયા પર છે અને એના પરિણામો આવનારા સમયમાં ધરાતલ પર દેખાશે જ, પણ એક નિમિત્ત હેતુ બનવાનું શ્રેય ચોક્કસથી આપને જાય છે. અને આપ પણ અમારા આમંત્રણને માન આપી અને આજે અમારી સાથે આયુષ પ્રભાગ માટે અહીંયા ઉપસ્થિત રહ્યા છો, તો આપ બંને આમંત્રિત મહેમાનોનો પણ ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, હું વાત કરવા માંગીશ એક આપણા ખૂબ ખ્યાતનામ કવિ દલપત, જે સૌરાષ્ટ્ર રિજનથી બિલોંગ કરે છે, અને એમનું એક વાક્ય છે, જે પોષતું તે જ મારતું એવો દિશે ક્રમ કુદરતી. આયુર્વેદ પણ વર્ષોથી એવું કહે છે, યેશામ એવી ભાવાનામ સંપત સંજનયમ નરહ તેશામ એવ વિપદ વ્યાધિન વિવિધાન સમુદિરેત. સરળ શબ્દોમાં સમજીએ દર્શક મિત્રો, તો જે ભાવોથી આ શરીર બનેલું છે, જે ખોરાકથી, જે આહારથી આપણું આ શરીર બનેલું છે, શરીરનું યાપન થાય છે, વર્ધન થાય છે, એ જ આહાર અને ખોરાકની વિષમતાઓથી,
વ્યાધિન વિવિધાન સમુદિરેત, વિવિધ વ્યાધિઓ થાય છે અને એ જ વિષમતાઓને ફરીથી જો શ્રમ કરવામાં આવે, એટલે કે જે સર વાત કરે છે મિલેટ્સને અપનાવવામાં આવે તો ફરીથી આપણે સ્વાસ્થ્યને રિગેઇન કરી શકીએ છીએ. આ એક મંત્ર સાથે સમગ્ર વિશ્વ 2023ને ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ તરીકે યુઝ કરી રહ્યું છે, ઉજવી રહ્યું છે અને આયુર્વેદની અંદર વિવિધ રોગોના સંદર્ભમાં, આહાર વિધિ વિધાનના સંદર્ભમાં, અન્નપાન વિધિના સંદર્ભમાં શ્યામક, યવક, યવહ, ઉદાલક, રૂક્ષણાહ આ પ્રકારના અનેક મિલેટ્સ જે છે એનું ચર્ચા થઈ ગઈ છે. તો ફરીથી આશા રાખીએ કે આપણા સૌના સઘળા પ્રયાસોથી આપણે મિલેટ્સને ફરીથી આપણી જે વૈદિક કુઝેઇન અથવા તો વૈદિક ખોરાક શૈલી છે એને પુનઃ પ્રસ્થાપિત કરીશું અને એના સ્વાસ્થ્ય લાભો જે છે એ પણ આપણે મેળવીશું. દર્શક મિત્રો, 8મા આયુર્વેદ દિવસના પ્રસંગે આયુષ પ્રભાગ ઘણા બધા કાર્યક્રમો યોજી રહ્યું છે. આયુષ મેળો હોય, વિવિધ ઔષધીય વેલ્યુઝ ધરાવતી મેડિસિન્સનું પ્રદર્શન હોય, પ્રકૃતિ નિર્ધારણના કેમ્પ હોય કે પછી મેડિકલ કેમ્પ હોય, વિવિધ ક્વિઝ કન્ટેસ્ટ હોય કે પછી સોશિયલ મીડિયા પર રીલ કન્ટેસ્ટ હોય, અવેરનેસ અને સેન્સિટાઇઝેશન માટેના વિવિધ લેક્ચર્સ હોય કે પછી સરકાર પોતે ડોર સ્ટેપ સુધી આ પ્રકારના બાયસેકના મદદથી જે કાર્યક્રમો કરતું હોય, આ બધા જ કાર્યક્રમોનો પૂરતો લાભ લઈએ અને રાષ્ટ્ર નિર્માણની આ એક જે ભાવના છે એની સાથે આપણે પણ 8મા આયુર્વેદ દિવસની ઉજવણીના ભાગરૂપે જોડાઈએ. બસ આ જ પ્રાર્થના સાથે વધુમાં એક નવા વિષય સાથે, નવા મહેમાનો સાથે આપના સુધી પહોંચવાનો પ્રયત્ન કરીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. જય જય ગરવી ગુજરાત.